રવિવાર વિશેષ જીવનમાં સૂર્ય જેવું તેજ લાવવાના ઉપાયો। નમસ્કાર મિત્રો, નિલેશ આરતી વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। રવિવારનો વિશેષ ઉપાય જીવનમાં લાવશે સૂર્ય જેવું તેજ। મિત્રો, રવિવાર એટલે આદિત્ય હૃદયનો દિવસ, જગતને પ્રકાશ આપનારા ભગવાન સૂર્યનારાયણનો દિવસ। શું તમે જાણો છો કે રવિવારના દિવસે એક નાનકડો ઉપાય તમારા જીવનમાં માન સન્માન, સફળતા અને નવી ઉર્જા ભરી શકે છે? આજે આપણે એવા જ એક ભક્તિમય ઉપાય વિશે વાત કરીશું। ઉપાયની વિધિ। શાસ્ત્રોમાં સૂર્યદેવને સાક્ષાત દેવ માનવામાં આવ્યા છે। રવિવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરો। તેમાં થોડું લાલ ચંદન અથવા કુમકુમ, થોડા અક્ષત અને એક લાલ ફૂલ ઉમેરો। હવે બંને હાથ વડે લોટો પકડીને સૂર્યદેવને જળ અર્પણ કરો। જ્યારે તમે જળ ચઢાવો ત્યારે તમારી દ્રષ્ટિ પડતા જળની ધાર પર હોવી જોઈએ। આ સમયે આ મંત્રનો જાપ કરો, ઓમ સૂર્યાય નમઃ અથવા ઓમ ઘૃણી સૂર્યાય નમઃ। મહત્વ અને ફાયદા। આ માત્ર પાણી ચડાવવાની ક્રિયા નથી, પણ પરમાત્મા સાથે જોડાવાનો માર્ગ છે। રવિવારના દિવસે જો તમે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો અથવા સૂર્ય ચાલીસા વાંચો તો ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને પિતા સાથેના સંબંધોમાં મધુરતા આવે છે। રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કર્યા પછી જો શક્ય હોય તો લાલ રંગના કપડાં પહેરવા જોઈએ। આ ઉપરાંત આ દિવસે મીઠાનો, નમક ત્યાગ કરવો અથવા એકટાણું કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। તેનાથી માનસિક શાંતિ મળે છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે। દાન અને સેવાનું મહત્વ। રવિવારના દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે। જો શક્ય હોય તો આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળ, ઘઉં અથવા લાલ વસ્ત્રનું દાન કરવું જોઈએ। ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી પણ સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે। સૂર્ય મંત્ર અને આરાધના। જો તમારી પાસે સમય હોય તો સૂર્યદેવની સામે બેસીને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ। જો સ્તોત્ર લાંબુ લાગે તો માત્ર 108 વાર ઓમ ભાસ્કરાય નમઃ મંત્રનો જાપ કરવાથી પણ સૂર્ય સમાન તેજસ્વી બુદ્ધિ પ્રાપ્ત થાય છે। યાદ રાખો, સૂર્યદેવની ઉપાસના કરવાથી મનમાંથી ડર દૂર થાય છે અને વ્યક્તિ નિર્ગી રહે છે। સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ। સૂર્યદેવની ઉપાસના માત્ર ધાર્મિક રીતે જ નહીં પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ લાભદાયી છે। રવિવારે સવારે સૂર્યના કોમળ કિરણોમાં બેસીને અર્ઘ્ય આપવાથી શરીરમાં વિટામિન ડી મળે છે અને આંખોનું તેજ વધે છે। જે લોકો વારંવાર બીમાર પડતા હોય અથવા જેમનામાં ઉત્સાહનો અભાવ હોય તેમના માટે સૂર્યનારાયણની ભક્તિ એક અચૂક ઔષધિ સમાન છે। રવિવારે કયા કામ ન કરવા જોઈએ? ભક્તિની સાથે સાવધાની રાખવી પણ જરૂરી છે। રવિવારના દિવસે સૂર્યાસ્ત પછી મીઠાનું, નમક સેવન ટાળવું જોઈએ। આ ઉપરાંત આ દિવસે કોઈની સાથે વાદ વિવાદ ન કરવો અને ક્રોધ પર નિયંત્રણ રાખવું। માનવામાં આવે છે કે રવિવારે તેલ માલિશ કરવાથી અથવા વાસી ખોરાક ખાવાથી સૂર્યદેવ નબળા પડે છે, તેથી બને ત્યાં સુધી સાત્વિક જીવનશૈલી અપનાવવી જોઈએ। વાસ્તુશાસ્ત્ર અને સૂર્યપ્રકાશ। વાસ્તુશાસ્ત્ર મુજબ રવિવારના દિવસે ઘરના પૂર્વ દિશાના બારી બારણા ખુલ્લા રાખવા જોઈએ, જેથી સૂર્યનો તાજગીભર્યો પ્રકાશ સીધો ઘરમાં પ્રવેશી શકે। જે ઘરમાં સૂર્યપ્રકાશ પૂરતો આવે છે ત્યાં વાસ્તુ દોષ ઓછા થાય છે અને પરિવારના સભ્યોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। સૂર્યપ્રકાશ માત્ર ઘરના અંધકારને જ નહીં પણ નકારાત્મક વિચારોને પણ દૂર કરવામાં મદદરૂપ બને છે। શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ। યાદ રાખો મિત્રો, કોઈ પણ ઉપાય ત્યારે જ ફળ આપે છે જ્યારે તે પૂરી શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ સાથે કરવામાં આવે। તમે ગમે તેટલા મંત્રો બોલો કે વિધિ કરો, પણ જો તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે ભાવ નહીં હોય તો તેનું ફળ મળવું મુશ્કેલ છે। સૂર્યનારાયણ તો કરુણાના સાગર છે, તેઓ માત્ર એક સાચા ભાવથી પણ પ્રસન્ન થઈ જાય છે। તમારી દરેક પ્રાર્થનામાં નિખાલસતા રાખો। દૈનિક જીવનમાં સૂર્ય ઉપાસનાનું જોડાણ। જો તમારી પાસે દરરોજ આ બધી વિધિ કરવાનો સમય ન હોય તો માત્ર સવારે ઉઠતાની સાથે જ સૂર્યદેવના દર્શન કરીને તેમને મનોમન પ્રણામ કરો। તમારા દિવસની શરૂઆત સકારાત્મક વિચારો સાથે કરો। આ નાનકડી આદત પણ તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે અને તમને માનસિક રીતે મજબૂત બનાવી શકે છે। ભગવાન સૂર્યનારાયણ તો અંધકારને દૂર કરનારા દેવ છે। તેમની કૃપાથી તમારા જીવનના દરેક કષ્ટો દૂર થશે। પરિવારની ઉન્નતિ માટે વિશેષ પ્રાર્થના। રવિવારના દિવસે જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો ત્યારે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારની સુખ શાંતિ અને પ્રગતિ માટે પણ પ્રાર્થના કરો।
માનવામાં આવે છે કે જે ઘરમાં વડીલો અને ખાસ કરીને પિતાનું સન્માન કરવામાં આવે છે ત્યાં સૂર્યનારાયણની કૃપા હંમેશા બની રહે છે. સૂર્યદેવ પિતૃત્વના કારક છે, તેથી આ દિવસે પિતાના આશીર્વાદ લેવાથી તમારા ભાગ્યમાં રહેલા અવરોધો આપોઆપ દૂર થઈ જાય છે. રવિવારની રાત્રિનું મહત્વ. રવિવારની સાંજ અને રાત્રિ પણ તેટલી જ પવિત્ર છે. સાંજના સમયે તુલસી ક્યારે અથવા ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. રાત્રિ સૂતા પહેલા ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરીને આખા દિવસ દરમિયાન થયેલી ભૂલોની ક્ષમા માંગવી. આ કરવાથી મન શાંત થાય છે અને આવનારો સોમવાર એટલે કે નવું અઠવાડિયું નવી ઉર્જા અને ઉત્સાહ સાથે શરૂ થાય છે. રવિવારની વિશેષ માનતા અને શ્રદ્ધા. જો તમારા મનમાં કોઈ ખાસ મનોકામના હોય તો રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણ સામે સંકલ્પ કરીને લાલ વસ્ત્રમાં થોડા ઘઉં અને ગોળ બાંધીને મંદિરના ઉંબરે મૂકી આવો. એવી માન્યતા છે કે આમ કરવાથી અટકેલા કાર્યોમાં ગતિ આવે છે અને જે તે કાર્યમાં સફળતાના યોગ બને છે. આ ઉપાય પૂરી નિષ્ઠાથી કરજો. સૂર્યદેવ ક્યારેય પોતાના ભક્તને નિરાશ નથી કરતા. ભવિષ્યનું માર્ગદર્શન અને આશા. મિત્રો, રવિવારનો આ ક્રમ જો તમે સતત 7 રવિવાર સુધી જાળવી રાખશો તો તમે પોતે જ તમારા જીવનમાં આવતા બદલાવને અનુભવી શકશો. સૂર્યનારાયણ તો અક્ષય પાત્ર સમાન છે જે ક્યારેય ખાલી નથી થતું. તમારી અંદર પણ એવું જ તેજ છુપાયેલું છે. બસ જરૂર છે તેને ભક્તિના માર્ગે જાગૃત કરવાની. તમારા આત્માને સૂર્ય જેવો મજબૂત બનાવો જેથી કોઈ પણ મુશ્કેલી તમને ડગાવી ન શકે. રવિવાર અને આદિત્ય હૃદય સ્તોત્રનું ફળ. જો તમે આ દિવસે સૂર્યોદય સમયે આદિત્ય હૃદય સ્તોત્રનું શ્રવણ પણ કરો છો તો તેનાથી હૃદય રોગ અને અન્ય શારીરિક વ્યાધિઓમાં રાહત મળે છે. સૂર્યદેવના કિરણો જ્યારે અર્ઘ્ય આપતી વખતે જળની ધારમાંથી પસાર થઈને તમારા શરીર પર પડે છે ત્યારે તે 7 રંગોની શક્તિ તમારા ચક્રોને જાગૃત કરે છે. આ એક વિજ્ઞાન પણ છે અને પરમ ભક્તિ પણ. તમારી આસ્થા જ તમારા જીવનનું સૌથી મોટું સંરક્ષણ કવચ છે. સૂર્યનારાયણની આરતી અને સ્તુતિનું મહત્વ. રવિવારની સાંજે ભગવાન સૂર્યનારાયણની આરતી કરવાનું ચૂકશો નહીં. જ્યારે તમે કપૂર કે ઘીના દીવા સાથે આરતી કરો છો ત્યારે તે ઘરમાં રહેલી છેલ્લી નકારાત્મકતાને પણ બાળી નાખે છે. ભક્તિભાવથી ગાયેલું એક સ્તવન પણ તમારી આસપાસ એક સુરક્ષા કવચ બનાવી દે છે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. જો તમારી પાસે દાન કે વિધિ માટે કશું ન હોય તો માત્ર 2 હાથ જોડીને સાચા હૃદયથી કરેલી પ્રાર્થના પણ તેઓ સાંભળી લે છે. રવિવાર અને બાળકો માટેનો વિશેષ ઉપાય. રવિવારના દિવસે જો બાળકોના હાથે લાલ રંગના પુષ્પો સૂર્યદેવને ચઢાવવામાં આવે તો તેનાથી બાળકોની એકાગ્રતા અને બુદ્ધિશક્તિમાં વધારો થાય છે. જો તમારું બાળક ભણવામાં નબળું હોય અથવા તેને આત્મવિશ્વાસની કમી હોય તો તેને રવિવારે સવારે સૂર્યનારાયણને પ્રણામ કરવાની આદત પાડો. સૂર્યદેવના આશીર્વાદથી બાળકોમાં તેજ અને સાહસ વધે છે જે તેમને જીવનમાં દરેક ક્ષેત્રે સફળ બનાવે છે. સૂર્યદેવના 12 નામોનું સ્મરણ. જો તમારી પાસે પૂજા કે વિધિ કરવાનો બિલકુલ સમય ન હોય તો રવિવારે સવારે સૂર્યદેવના આ 12 પવિત્ર નામોનું સ્મરણ માત્ર કરવાથી પણ અશ્વમેધ યજ્ઞ જેવું ફળ મળે છે. 1. ઓમ મિત્રાય નમઃ. 2. ઓમ રવયે નમઃ. 3. ઓમ સૂર્યાય નમઃ. 4. ઓમ ભાનવે નમઃ. 5. ઓમ ખગાય નમઃ. 6. ઓમ પૂષણે નમઃ. 7. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. 8. ઓમ મરીચયે નમઃ. 9. ઓમ આદિત્યાય નમઃ. 10. ઓમ સવિત્રે નમઃ. 11. ઓમ અર્કાય નમઃ. 12. ઓમ ભાસ્કરાય નમઃ. આ નામો બોલવાથી મન શુદ્ધ થાય છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. રવિવાર અને ગાયત્રી મંત્રનો પ્રભાવ. રવિવારના દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરવો એ સાક્ષાત સૂર્યનારાયણની આરાધના સમાન છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મંત્રના ઉચ્ચારણથી મગજની નસો સક્રિય થાય છે અને વ્યક્તિનો પ્રભાવ સૂર્ય જેવો તેજસ્વી બને છે. રવિવારે સવારે સૂર્યની સામે મુખ રાખીને 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરવાથી બુદ્ધિ શુદ્ધ થાય છે અને નિર્ણય લેવાની શક્તિમાં વધારો થાય છે. આ મંત્ર અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો શ્રેષ્ઠ માર્ગ છે. રવિવાર અને આદિત્ય હૃદયનો ચમત્કાર. ભગવાન રામે પણ રાવણ સામે વિજય મેળવવા માટે અગસ્ત્ય ઋષિના કહેવાથી રવિવારના દિવસે જ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કર્યો હતો. જો તમે કોઈ મોટી મુસીબતમાં હોવ, કોર્ટ કચેરીના કામમાં અટવાયેલા હોવ અથવા શત્રુઓથી પરેશાન હોવ તો રવિવારે આ સ્તોત્રનો પાઠ કરવાથી અચૂક વિજય પ્રાપ્ત થાય છે. સૂર્યદેવની કૃપાથી અસંભવ કાર્ય પણ સંભવ બની જાય છે. રવિવાર અને તાંબાના પાત્રનું મહત્વ.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ તાંબુ એ સૂર્યની ધાતુ છે. રવિવારના દિવસે તાંબાના પાત્રમાં રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય અને ગ્રહ દશા બંને માટે ઉત્તમ ગણાય છે. આ ઉપરાંત જો તમારા પર દેવું વધી ગયું હોય કે આર્થિક તકલીફ હોય તો તાંબાના એક સિક્કાને લાલ દોરામાં પરોવીને રવિવારે ગળામાં ધારણ કરવાથી સૂર્ય ગ્રહ મજબૂત બને છે અને ધીરે ધીરે ધન પ્રાપ્તિના માર્ગ ખુલે છે. રવિવાર અને પક્ષીઓની સેવા. ધર્મશાસ્ત્રો મુજબ રવિવારના દિવસે પક્ષીઓને ચણ નાખવાનું પણ વિશેષ મહત્વ છે. ખાસ કરીને આ દિવસે પક્ષીઓને ઘઉંના દાણા ખવડાવવાથી કુંડળીમાં સૂર્ય દોષ શાંત થાય છે. જો તમારા કામમાં વારંવાર અડચણો આવતી હોય તો પક્ષીઓની સેવા કરવાથી નસીબ સાથ આપવા લાગે છે. અબોલ જીવોની સેવા કરવાથી સૂર્યનારાયણ અત્યંત પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. રવિવાર અને આદિત્યવારની કથાનું મહત્વ. રવિવારના દિવસે જો સમય હોય તો રવિવારની વ્રત કથા વાંચવી કે સાંભળવી જોઈએ. આ કથા સાંભળવાથી મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે. પ્રાચીન કાળમાં અનેક ભક્તોએ રવિવારના વ્રત દ્વારા પોતાના ખોવાયેલા રાજપાટ, સ્વાસ્થ્ય અને સુખ પાછા મેળવ્યા હતા. કથાનું શ્રવણ કરવાથી અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્યમાં વધારો થાય છે. રવિવાર અને આત્મવિશ્વાસનું જોડાણ. મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો સૂર્ય એ આપણા આત્માનો કારક છે. જે વ્યક્તિ રવિવારના નિયમોનું પાલન કરે છે તેનો આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ ગજબનો વધે છે. જો તમને સ્ટેજ પર બોલતા ડર લાગતો હોય અથવા લોકોની સામે પોતાની વાત રજૂ કરવામાં સંકોચ થતો હોય તો રવિવારે સૂર્ય ઉપાસના કરવાથી તમારી વાણીમાં પ્રભાવ અને વ્યક્તિત્વમાં નિખાર આવે છે. તમે ભીડમાં પણ અલગ તરી આવશો. રવિવાર અને સૂર્ય નમસ્કારનું યોગિક મહત્વ. ભક્તિની સાથે જો તમે શારીરિક શક્તિ મેળવવા માંગતા હોવ તો રવિવારથી સૂર્ય નમસ્કારની શરૂઆત કરવી જોઈએ. સૂર્ય નમસ્કાર એ માત્ર વ્યાયામ નથી પણ સૂર્યદેવની આરાધનાની એક પદ્ધતિ છે. તેના 12 આસનો સૂર્યના 12 નામો સાથે જોડાયેલા છે. રવિવારે સવારે સૂર્યના તડકામાં સૂર્ય નમસ્કાર કરવાથી શરીર નિરોગી બને છે, પાચન શક્તિ સુધરે છે અને ચહેરા પર કુદરતી તેજ આવે છે. રવિવાર અને ઘરના આંગણામાં તુલસી સેવા. રવિવારના દિવસે સૂર્યપૂજાની સાથે સાથે ઘરના આંગણે રહેલી તુલસીની સેવા પણ અચૂક કરવી જોઈએ. જો કે શાસ્ત્રો મુજબ રવિવારે તુલસીના પાન તોડવા નિષેધ છે, પરંતુ આ દિવસે તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવવો અને તેની પરિક્રમા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. સૂર્યદેવ અને મા તુલસીના આશીર્વાદ એકસાથે મળવાથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની અછત રહેતી નથી. રવિવાર અને નિઃસ્વાર્થ દાનનો મહિમા. રવિવારના દિવસે જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળ, ઘઉં અથવા લાલ રંગના વસ્ત્રોનું દાન કરો છો તો તેનું ફળ અનેક ગણું મળે છે. દાન કરતી વખતે મનમાં કોઈ અહંકાર ન હોવો જોઈએ, પણ એવી ભાવના હોવી જોઈએ કે ભગવાન, તમે મને આપ્યું છે એટલે હું કોઈની સેવા કરી શકું છું. આ નિસ્વાર્થ ભાવ જ તમને ખરા અર્થમાં સૂર્યદેવની નજીક લઈ જાય છે અને તમારા જીવનના દરેક અંધકારને દૂર કરી દે છે. તો મિત્રો, આ હતા રવિવારના દિવસે સૂર્યનારાયણની કૃપા મેળવવાના સરળ અને પ્રભાવશાળી ઉપાયો. આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવી આશા અને પ્રકાશ લાવશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને તમારા પરિવાર તેમજ મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ ભક્તિનો લાભ લઈ શકે. ભગવાન સૂર્યનારાયણ તમારા સહુનું કલ્યાણ કરે અને તમારા જીવનને તેજસ્વી બનાવે એવી જ પ્રાર્થના. બોલો સૂર્યનારાયણ દેવની જય. ઓમ સૂર્યાય નમઃ.